તો વિદ્યુત પ્રવાહના તાપીય અસરનું બીજું એક વ્યવહારિક ઉદાહરણ લઈએ છીએ કે જે છે વિદ્યુત પરિપથમાં વપરાતો ફ્યુઝ. તો આપણે વાત કરીએ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનું ઉપયોગ વિદ્યુત પરિપથમાં વપરાતા ફ્યુઝમાં કરવામાં આવે છે. એટલે કે વિદ્યુત પરિપથમાં આપણે જે ફ્યુઝ વાપરીએ છીએ, આપણા ઘરમાં પણ આપણે ફ્યુઝ વાપરીએ છીએ, તો આ ફ્યુઝમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે આ ફ્યુઝ કરે છે શું? તો કહી શકાય કે જે ફ્યુઝ છે એ ઉપકરણોમાં અથવા તો કહી શકાય કે વિદ્યુત પરિપથમાં જે ઉપકરણો રહેલા હોય તેમાં કહી શકાય કે અયોગ્ય રીતે જો વિદ્યુત પ્રવાહમાં વધારો થાય, અયોગ્ય રીતે એટલે કે કોઈ કારણોસર કોઈ ફોલ્ટના લીધે જો વિદ્યુત પ્રવાહમાં વધારો થાય તો એ વિદ્યુત પ્રવાહના વધારાથી કહી શકાય કે એને આગળ પરિપથમાં પસાર થતો અટકાવીને આપણા ઉપકરણોને એ બગડતો અટકાડે છે. એટલે કહી શકાય કે તે અથવા તો લખીએ ફ્યુઝ એ વિદ્યુત પરિપથમાં અયોગ્ય રીતે થતા વિદ્યુત પ્રવાહના વધારાને અટકાવી તેને આગળ પસાર થતો અટકાવે છે અને ઉપકરણોને બગડતા અટકાવે છે. હવે આવું કઈ રીતે થાય છે? તો આપણે જોઈએ કે જે ફ્યુઝ છે તો ફ્યુઝને આપણે પરિપથમાં કઈ રીતે જોડીએ છીએ? આપણે બે રીતના જોડાણ જોયા છે, એક તો શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ. તો આપણે આગળ પણ જોઈ ગયા કે જે આપણે ફ્યુઝની વાત કરીએ છીએ કે જે ફ્યુઝ આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ જે વધારો હશે એ વધારાને પસાર થવા નહીં દે, બરાબર? તો એ ફ્યુઝને આપણે શ્રેણીમાં જોડેલો હોય છે. શ્રેણીમાં જોડીએ તો એ વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ મળતો હશે અને વચ્ચે અથવા તો શરૂઆતમાં આપણે ફ્યુઝ મૂકેલો હશે અને અચાનક જ કોઈ અયોગ્ય કારણોસર વિદ્યુત પ્રવાહનો વધારો થશે તો ફ્યુઝનો જે વાયર છે એ વાયરનું તાપમાન કહી શકાય કે વધશે અને તાપમાન વધવાથી વાયર પીગળી જાય છે. એટલે એથી તમારો વિદ્યુત પ્રવાહ છે એ ફ્યુઝ બંધ થઈ જાય છે, ફ્યુઝ ઉડી જાય છે, એટલે વિદ્યુત પ્રવાહ છે આગળ પસાર થઈ શકશે નહીં અને એનાથી તમારા ઉપકરણો છે ઉપકરણોને આપણે બગડતા અટકાવી શકીએ છીએ. તો એક વસ્તુ આપણે કહી શકીએ કે અહીંયા જે વિદ્યુત ફ્યુઝનો આપણે વાત કરીએ છીએ એ ફ્યુઝને વિદ્યુત પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. તો આપણે એ વાત કરીએ કે ફ્યુઝને વિદ્યુત પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. અને શ્રેણીમાં જોડવાથી શું થશે? તો કહી શકાય કે જ્યારે પરિપથમાં નિયત મૂલ્ય કરતાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે, એનું એક ચોક્કસ મૂલ્ય હોય, 1 એમ્પિયર 2 એમ્પિયર કંઈક ફિક્સ મૂલ્ય હશે વિદ્યુત પ્રવાહનું, એ નિયત મૂલ્ય કરતાં વધારે વિદ્યુત પ્રવાહ જ્યારે પરિપથમાંથી પસાર થશે ત્યારે જે ફ્યુઝ એની શ્રેણીમાં રાખેલો હશે એમાં જે ફ્યુઝનો તાર હશે એ તારનું તાપમાન વિદ્યુત પ્રવાહના વધારાના લીધે એ તારનું તાપમાન છે વધશે. એટલે કે એમાં કહી શકાય કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોવા મળશે, ઉષ્મા ઉત્પન્ન થશે અને ઉષ્મા ઉત્પન્ન થવાથી એ તાર છે એ વધારે ને વધારે ગરમ થશે અને ગરમ થવાથી એક સમય એવો આવશે કે જે ફ્યુઝનો તાર છે એ પીગળી જાય છે, એટલે જેને આપણે કહીએ છીએ ફ્યુઝ ઉડી ગયો અને એનાથી એ વિદ્યુત પ્રવાહને આગળ પસાર થતો અટકાવે છે. તો આપણે કહી શકીએ કે પરિપથમાં નિયત મૂલ્ય કરતા વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ફ્યુઝમાં જોડેલ વાહક તારનું તાપમાન ઉષ્મા ઉત્પન્ન થવાથી
વધે છે અને તે પીગળી જાય છે, જેનાથી આપણે કહી શકીએ કે જેનાથી વિદ્યુત પ્રવાહ વિદ્યુત પરિપથમાં આગળ વહન પામી શકતો નથી. એટલે કે તાર જ પીગળી જશે તો વિદ્યુત પ્રવાહ છે આગળ જે વિદ્યુત પરિપથ છે એમાં વહન પામી શકશે નહીં. બરાબર. એટલે અહીંયા આપણે એક વસ્તુ કહી શકીએ કે આગળ આપણે બલ્બનું ઉદાહરણ જોયું તો બલ્બમાં ફિલામેન્ટ જે હતો એ આપણે એવા પદાર્થનો એવી ધાતુનો બનાવતા હતા કે જેના ગલનબિંદુ ઊંચા હોય, એટલે કે સરળતાથી ના પીગળે. પણ અહીંયા જે આપણે ફ્યુઝની વાત કરીએ છીએ એ ફ્યુઝમાં આપણે એવા પદાર્થો વાપરવા જોઈએ કે જેના ગલનબિંદુ એક ચોક્કસ તાપમાન સુધી સહન કરી શકે, એટલે કે ચોક્કસ તાપમાન સુધી જ એ પીગળવાનું શરૂઆત ના કરે. ત્યારબાદ જરા પણ જો તાપમાનમાં વધારો આવે તો તમારો જે તાર છે, તમારો જે પદાર્થ છે પીગળવાની શરૂઆત કરી દે. કારણ કે ફ્યુઝ છે આપણે કહી શકીએ કે રક્ષણાત્મક પગલાં તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, પ્રોટેક્શન માટે આપણે વાપરીએ છીએ. જો ફ્યુઝનો વાયર આપણે એવા ઊંચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓનો બનાવશું તો શું થશે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નિયત મૂલ્ય કરતાં વધતું જ જશે, તો પણ તમારો ફ્યુઝ છે એ ફ્યુઝનો વાયર પીગળશે નહીં. અને ફ્યુઝનો વાયર નહીં પીગળે તો વિદ્યુત પ્રવાહ તમારા પરિપથમાં આગળ જશે, અને આગળ જશે તો ત્યાં જે ઉપકરણો જોડેલા હશે એ ઉપકરણોમાં એ નુકસાન ઉત્પન્ન કરી શકે છે, એટલે કે ઉપકરણોને બગાડી શકે છે. એટલા માટે આપણે કહી શકીએ કે સામાન્ય રીતે ફ્યુઝનો તાર છે એ પોર્સેલિન જેવા અવાહક પદાર્થોના ટેકા ઉપર બે ધાતુના તાર જોડીને એમની વચ્ચે આવા ફ્યુઝના તારને ફ્યુઝના વાહકને જોડવામાં આવે છે. અને જે ફ્યુઝનો કહી શકાય કે જે વાહક જે તાર છે એ સામાન્ય રીતે કેટલીક ધાતુઓ અથવા મિશ્ર ધાતુઓની બનેલો હોય છે, જેવી કે આપણે કહી શકીએ કે એલ્યુમિનિયમ છે, લોખંડ છે, કોપર છે, લેડ છે. બરાબર. આવી વગેરે ધાતુઓનો આ ફ્યુઝનો તાર ફ્યુઝનો વાહક બનેલો હોય છે. એટલે કહી શકાય કે ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુઓ કે મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે, જેવી કે એલ્યુમિનિયમ, આયર્ન, કોપર, લેડ વગેરે. બરાબર. અને બીજી વસ્તુ એ પણ કહી શકીએ કે ફ્યુઝનો તાર પોર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે. એટલે કે બંને છેડે પોર્સેલિન અથવા એના જેવા અવાહક પદાર્થો હોય છે અને એના આધાર પર આ કહી શકાય ફ્યુઝનો જે વાયર છે, ફ્યુઝનો તાર છે એને આપણે રાખવામાં આવે છે, જેને બે ધાતુના છેડા હોય છે. એટલે કે અવાહકો સાથે બે ધાતુઓના છેડા હોય છે અને એ છેડા વચ્ચે આપણે ફ્યુઝનો તાર છે એને આપણે જોડવાનો હોય છે. બરાબર. અને ફ્યુઝનો તાર આપણે કીધું એ પ્રમાણે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અમુક નિયત મૂલ્ય કરતાં વધશે એટલે ફ્યુઝનો તાર છે પીગળી જશે, અને પીગળવાથી તમારો પરિપથ છે એ વચ્ચેથી તૂટી જશે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન છે એ આગળ થઈ શકશે નહીં, ને તમારા ઉપકરણો છે એને તમે બગડવાથી અટકાવી શકશો. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો ઘર વપરાશમાં આપણે અલગ અલગ જુદા જુદા પ્રકારના ફ્યુઝ વાપરીએ છીએ. ફ્યુઝના જે રેટિંગ હોય છે સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર આધારિત હોય છે, એટલે એને એમ્પિયરમાં આપણે દર્શાવીએ છીએ. ઘણી જગ્યાએ આપણે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3, 4, 5 એવું 10 એમ્પિયર સુધીના ફ્યુઝ જે છે એ આપણે ઘર વપરાશના ઉપકરણો સાથે શ્રેણીમાં જોડીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ સામાન્ય રીતે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે રેટિંગ ધરાવે છે.
હવે આ 1 એમ્પિયર 2 એમ્પિયર 5 એમ્પિયર 10 એમ્પિયર જે વગેરે ફ્યુઝના રેટિંગ છે, તો કયો ફ્યુઝ ક્યાં ઉપયોગમાં લેવો એ તમારા ઉપકરણો પર આધારિત હોય છે. એટલે કે તમે કેવું ઉપકરણ, કેટલું મોટું ઉપકરણ વાપરો છો કે જેમાં કેટલા મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. જો વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થતો હોય તો ત્યાં આપણે વધારે મોટા રેટિંગવાળા ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. જો કોઈ નાના ઉપકરણો હોય, એટલે કે સામાન્ય રીતે નોર્મલી આપણે બોર્ડની વાત કરીએ, સ્વિચ બોર્ડ જે હોય એમાં નોર્મલી આપણે જોવા જઈએ તો એમાં નાના ઉપકરણો જોડેલા હોય છે, જેમ કે પંખો છે, ટ્યુબલાઇટ છે, રાઈટ. તો આ બધા ઉપકરણો જ્યારે જોડેલા હોય છે ત્યારે એને રક્ષણ પૂરું પાડવા માટે, ત્યારે જો વિદ્યુત પ્રવાહમાં અનિચ્છનીય વધારો થાય તો એનાથી તમારા ઉપકરણોને રક્ષણ પૂરું પાડવા માટે આપણે સામાન્ય રીતે 1 એમ્પિયર 2 એમ્પિયર અથવા તો 5 એમ્પિયર સુધીના ફ્યુઝ છે વાપરીએ છીએ. જ્યારે 10 એમ્પિયર કે એના કરતાં વધારે રેટિંગના ફ્યુઝ છે એ મોટા ઉપકરણો, જેવી કે કોઈ આપણે મોટર લઈએ, એટલે કે પાણીનો પંપ છે, બરાબર, કેટલાક ઇન્ડક્શન મોટર લઈએ, અથવા તો ઇન્ડસ્ટ્રીમાં જે અમુક મશીનો મોટા ચાલતા હોય, તો આવા મશીનો કે જે વધારે ને વધારે ઉર્જા છે એ પોતાની તરફ ખેંચશે, એટલે વધારે ને વધારે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થતો હશે. અને આવા ઉપકરણોને આ નિયત પ્રમાણ કરતાં પણ વિદ્યુત પ્રવાહ વધશે અને ઉપકરણો બગડવાનો આપણે જો એવો ભય રહેતો હોય તો આવા ઉપકરણોને બચાવવા માટે આપણે એ જે વિદ્યુત પ્રવાહ ખેંચે છે એટલા રેટિંગ સુધીના તમારે ફ્યુઝનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ, ઉદ્યોગોમાં વાત કરીએ તો ત્યાં વપરાતા ફ્યુઝ છે એ વધારે ને વધારે એમ્પિયર રેટિંગના આપણે ફ્યુઝ વાપરીએ છીએ. જ્યારે ઘર વપરાશમાં સામાન્ય રીતે આપણે 1 થી 5 એમ્પિયર સુધીના ફ્યુઝ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કેટલાક વ્યવહારિક ઉદાહરણો જોયા કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એ કહી શકાય કે વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે તાપીય અસર તો ઉત્પન્ન થવાની જ છે, ઉષ્મા તો ઉત્પન્ન થવાની જ છે, પણ ઘણી જગ્યાએ ઇચ્છનીય છે અને ઘણી જગ્યાએ અનિચ્છનીય છે, બરાબર. એટલે કે ઇચ્છનીય જે આપણે ઉદાહરણો જોયા, જેમાં આપણે વિદ્યુત હીટર, વિદ્યુત કેટલી, એના બધાની વાત કરી. ત્યારબાદ આપણે વિદ્યુત બલ્બ વિશે જોયું અને છેલ્લે ફ્યુઝ વિશે વાત કરી કે જે ફ્યુઝ છે એમાં પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો આપણે વ્યવહારમાં, રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ.